નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। મોરબીમાં થયેલ પુલ તૂટવાની દુર્ઘટનામાં આમ આદમી પાર્ટી ભરૂચ ખાતે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી। ગત રોજ મોરબીમાં પુલ તૂટવાની જે દુઃખદ દુર્ઘટના બની તેમાં કેટલાય લોકોએ પોતાના પરિવાર ગુમાવ્યા, પરિવાર વિહીન બની ગયા। કેટલાક બાળકોએ મા બાપ ગુમાવ્યા તો કેટલાક મા બાપોએ બાળકો ગુમાવ્યા। આવા દુઃખદ પ્રસંગે આમ આદમી પાર્ટી ભરૂચ દ્વારા મીણબત્તી સળગાવી મૌન રેલી કરી દિવંગત આત્માઓને શાંતિ મળે અને જેમને પોતાના સ્નેહી સગા સંબંધીઓ ગુમાવ્યા એવા પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરવામાં આવી હતી। એન્કર સંધ્યાબેન ઓઝા, પ્રતિનિધિ કિરણભાઈ પરમાર સાથે રિપોર્ટર નિકુંજભાઈ પુરોહિત, આઝાદ મીડિયા લાઈવ, ભરૂચ। ગતરોજ મોરબીમાં બનેલ દુઃખદ ઘટના બ્રિજ તૂટી પડવાથી ઘણા બધા પરિવારો સ્વાહા થઈ ગયા છે। આ પ્રસંગે ખરેખર દુઃખદ પ્રસંગ છે। એવા પ્રસંગમાં આમ આદમી ભરૂચ જિલ્લા તરફથી એમના દુઃખમાં સહભાગી થવા અને એમના પરિવારને હિંમત મળે એવી સહભાગી થઈ આ આમ આદમી પાર્ટી એમને દુઃખમાં સહભાગી થવા એમના નિશબ્દ એ શબ્દો રજૂ કરે છે। આજે સમગ્ર ગુજરાતની અંદર એક માતમ છવાઈ ગયો હોય એવું વાતાવરણ મોરબી ખાતે જે મચ્છુ નદીની ઉપર જે ઝૂલતો બ્રિજ જે બનાવવામાં આવ્યો હતો, તંત્રની બેદરકારીના કારણે આજે સમગ્ર મોરબી પંથકની અંદર અને સમગ્ર ગુજરાતની અંદર જે રીતે માહોલ જે બન્યો છે ને જે માતમ છવાયો છે, તો જે પરિવારોને જેના સ્વજનો જે આજે દેવલોક પામ્યા છે તમામ લોકોને અમે લોકો શ્રદ્ધાંજલિ આપવા માટે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા કેન્ડલ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ભરૂચ જિલ્લામાં રાખેલો છે અને સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીએ આ કાર્યક્રમ રાખ્યો છે। પણ આવનારા વર્ષોમાં સરકારશ્રીને પણ નમ્ર વિનંતી કે આવી કોઈ દુર્ઘટના ન બને અને તંત્ર દ્વારા પણ આવી બેદરકારી ના લેવાય એવી નમ્ર અપીલ છે। જય હિન્દ।